મારા આંગણાનો કચરો મો એકલા વાળી થાકો ડોહી તો ખાટલામાં એક બે ખાલી રોટા કરીને બેહી રહે. સોરે અમદાવાદ ગયો પણ કમાઈને લાવે આ પૈસા લાવે. સોરો તો અબાર તો સોરો હોશિયાર હે. ખૂણાના કેટલાક પૈસા પાડે હે. કે બંગલામાં નોકરી કરે કે કરે કોણ નાણે ને ફણગી બી પહેલા વાળે કેવી આવી ગઈ કોણ નાણે. મોબાઈલ કે હેલો હા ખાખરા ભાઈ. અરે હું વાત કરો સાટા તો કે વાત કરે સાટા આવતા જ નહીં. એટલે એમ કહો ને એક વખત તો સાટા આવી ગયા જોશમાં અમે બી ખેતરો પલળી ગઈ તો પહેરી દીધું ને પછી તો વાહે તો ક્રોસ કાળો કટ થાય ને તપે ને પાછો જતો રહે ને તપે ને પાછો સાટા પડતા જ નહીં. એમ કહો ને કે કેકોડો લાગી કેકોડીને વહેલા નહીં દેખવા કરતા કેકોડોની કે વાત કરો તમે. ના સોરા તો અમદાવાદ હે ને તે અરે હું પેલા બંગલા હું કે હવે વણમ નોકરી કરે ના એમ તો હું ગયો ને હું એક વખત અમદાવાદ ગયો લે તે તારનું અમદાવાદ જવાનું બંધ કીધું. હું એક વખત અમદાવાદ ગયો ને મારા કાકાને સોરવો વણે મને અમદાવાદ મોકલ્યો પેલા બંગલામાં પેલા એક છેટણીને ઘેર મને કામી મીન્યો તો પછી મેં તો આખો દાડો લે કચરો પોતે કીધો ને પેલો ઠામડો તો એટાળો એ ધૂજ્યો ને થોડોક બોદળો મિલ્યો તો એ ધૂજ્યો ને પછી શેઠણી તે જાડી પૂટતી તે કે મેં શું કહેતી આ ગુજરાત હું બહાર જઈને આવું છું ને તમારે ખાવાનો ટાઈમ થાય એટલે જમી લેજો એમ. તે મેં કીધું વાહ હું ખાઈ લી તારે તમે જઈને આવો એમ. તો પછી એટલે બપોર થઈ ગયા આપજી નહીં તે તપીલામાં થોડીક દાળ પડી હતી ને થોડાક સોકા પડી જતા ને 15 કેવાક રોટો તો લે તો મોટા ક્યાં યાર સારું મિલીને થાળીમાં ખાઈ ગયો ને પછી શેઠણી આપજી દે યાર મેં એમ કે ભાઈ તમે જમી લીધું એમ. તમે કીધું હા મેં તો ખાઈ લીધું એમ. પછી યાર એમ કે પૂરું ખાઈ ગયા એમ. મેં કીધું પૂરું તો પૂરું તમે કહેજો જમી લેજો એમ. પેલી શેઠણી મને એમ કે આ તો પૂરા ઘેરનું ખાવાનું હતું ને તમે એકલા હારથી ખાઈ ગયા એમ. યાર આપણે આદમી દેશી આદમી 15 રોટલી કે લાગે લે મેં એમ ભગવાન ખાધી દે ખતમ થઈ ગઈ 15 રોટલી. ત્યાં તરત વળી શેઠણીએ મારા કાકાને થોડા મોન કરીને કહેજો કે આ ભાઈને તો મગજમાં તો આવે ને લઈ જાઓ અહીંયાથી કે એવો આદમી 15 રોટા ખાઈ જાય એકાદે દાળ બી પાઈ જાય માર સાહેબ ઇથેન દાડા મેં અમદાવાદ છોડી દીધું કેમ કે આપણે ઘેર આવો પર્સન યાર કેમ કે જ્વારના 2 મળી જાય દાબીને ખાઈ દઈએ. અરે તે ખબર તો હે અમદાવાદ વાળી સોરો જાય ને હવે બાપડો સાફ કરી લો દુબળો કેક પાછો બરેજી થઈ ગયું કેક હોટલમાં ખાતો ભાઈ કે એ થઈ લે. હા ના બાર મારો સોરો અમદાવાદ હે એટલે કમાય થોડાક 10,000 રૂપિયા પગાર હે. કેમને કહે મો જાઓ ખેતરમાં લીધીને આવો ને 2 જવાના રોટા કરી દો કમાડ બંધ કરી દો કૂતરો ખાઈ ગયું પાછું જાડા રોટા કરી દો મેં બધી પાતળો રોટો બધી નહીં ખવે આપણે બધી લીધીને આવો પાછા. હા તો અમદાવાદ ગયો તો મોત આગે હગવાલાને ફોન કરી કહું મારતા સર અમદાવાદ તો પાછો ઘેર આવી ગયો મહિનો થયો ને તો ઘેર આવી જ જો કે આપણા પૈસા થઈ ગયા પૂરા અને કુલ્યા ભરાઈ ગયા ભાઈ પાકી ભરાઈ ગયું એટલે આપવું જ પડે ભાઈ બીજા પૈસા રહેલા ગાલતો કે 10,000 રૂપિયા ખૂબ થઈ ગયા 10,000 પગાર તો 20,000 રોકડી કીધી રૂપિયા 30,000 થઈ ગયા પણ 30 થઈ જાય પણ તો સાફ 30,000 કરતા સાફ પાગળ થઈ જાય. એવા સાટા એવા પડે ને જો બે તો સાપ ઈ પણ સેમ દાડો કાઢજો બાબા મે બે કેટલી મારા જાતો એક કપ ચા હતો પછી પૂરો દાડો કામ કરવું પડતું ને એટલા સાટા પડે મારા પોગના આંગળો હદી ગયો કે ને આ પોતો મારતો ગુડા ઘસી ગયા આ સાપ આ જોઈ ખાઈ ગઈ જો મોહો કરો મતાય ભણવા મોકલતા હતા તો સ્કૂલે જો એમ કરી કાગદેર ને હવે કમળા બે ફરવા જતા કાગદેર તો મે ડીટુસ ને કાગદેર કના ઓડ્યા જાતા તા એમના ફરવા હતા તો એ જાતા તા તમે એટલું ધ્યાન રાખો પાછા લાગજે પૈસા લાવજો છો કે અબાર કેજો ને 30,000 રૂપિયા લઈને આપજો પણ દુબળો થઈ ગયો તો દુબળો કેજો જ ખરો ને યાર એક કપ ચા પીને પૂરો દાડો કામ કરવું પડતો ખાવાનું તો ડેલી રોટલી મળી લે ને હવે તમે રૂમ જોઈએ 7 જણા રહેતા હતા ને 7 જણા તો આડા હોન્ડલાનો રૂમ તો ખાલી આટલો રૂમમાં 7 જણા રહેતા કે ગેસ કે મેંતા ખાટલો કે મેંતા હુતા કે વિચાર કરો તમે બાપા ને પછી તમે કહો ઘેર આવી ગયો તો ઘેર ને આવો તો કેજો ને રોટા કરીને દાડા ને ખાતા રોટા તો બાદ સોડા રાતે 12 વાગે મળતા 2 વાગે બી મળતા હું વાત કરા તારે એવું ખરાબ મેં બી એક વખત ગયો હા પેર થાજો બરાબર પૈસા લાવજો કે પૈસા ઘણા હે આપણે બાંડા સુબર તો આવો લે તો બેઈ જા હા બાબા તમે બેહો બેલ બાબા બાપા ને તો બે અરે બાબા તમે મોટા યાર બેહો ને બાબા કોણે કામ ન બરા કબે અંદર હું આપજો મમરી ખવાવે એમ કરીને કોણે જોવે બેઠો કેમ તો બેઠો છે પણ તો કમાઈને આપજો આબાર તો બેવો પડે વાહ ઠીક છે થઈ જાય મેરા બાપ મીઠા રા પાણી હા આપણે તો પીરસવાના જલસા દેખી બે હા પાણી પી હા બાબા પાણી કમાઈ પાણી ઈજુ પાછું ઘેરનું પાણી હું બોર નું વાળો પીતો તો મોંદાવત તે હું વાત કર આ પાણી ની બ્લુ ડાટ તો થઈ ગયો ને બિસ્લેરી કઈ લેરી પીતા બિસ્લેરી પીતો તો આ પાણી કોણ પીયા પણ પીવું પડે ઘેર આવી ગયા પૈસા લાવજો એટલે અરે મારે આરામ ફોન કરજો પડે હું ઘેર જતો રહેજો પડે
હાલો. અરે ઘેર આવી ગયો લે, હું વાત કરે લે, વેલો 100 વસ્તમ ઘેર આવી ગયો લે. વાહ ઠીક હે. અરે બાપા તમે યો હોન્ડો લઈને જતા હતા? લેદવા જતો તો પણ આજ નહીં જાવ, આજ તો અમદાવાદ થી ગયા, આજ જાવું જ નહીં હે. હું શું કહેતો હતો અમદાવાદ થી ગયા એટલે થોડાક તો પૈસા પડે હે, હાલત ખરો રૂપિયો. હું એમ કહેતો કે હા કેટલા પગાર થઈ ગયો પૂરો? બાપા પગાર તો ઘણો થઈ ગયો મારતે, પણ એક કામ કરો તમે થોડોક પૈ આવો વેલા અજવાડે લ્યો. સોરો કે નો આપણે સોરો હું તો હાઈ કી દે અજવાડ કેટલું મળે? આપણે ભૂલી ગયો મહિનો વેરે જો બીડજે ના લેતા હાલ દે બાપા. બે દાડા થઈ બીડી જ નહીં પીધી મેં. એક વાત કીધી તો બે વાત લઈને બેસી ગયા. પૈસા મેં રાવા દો કે નહીં રાવા દો કે? મેં સાલવા પૂરો પગાર બી પાછો કે આ ડૂજી ને હાલ દીધો તું પાછો. મમ્મી તો આલાસ પડે પૈસા. મમ્મી શું કરે? મમ્મી તો ઘેરમાં રોટા કરે ને એટલું કરે, ખેતરમાં કરો બહાર તો કરો, હારો ઘેર નો પૂરું જવાબદારી મોહ માળો. તાર મમ્મી તો લુગડો ને ગાગરો લઈ આવે પછી તો હું વધેગા બાર એકરો હિયાર માં આવતે પછી આપણે હાજર માર તો નહીં આલો પણ માર હિયાર તે પડે ને માર લ્યો તારે જો 20 રૂપિયા બીડી ને અજવાળ કટન આવે ખબર ને વાય વધી પાછા આલા પડે. મમ્મી પૈસા આલા પડે તો મમ્મી પૂછે હું શું કે એમ હું કેતા મોટો માઈ ને કીધો મમ્માજી એકલો જ ને કીધો વાત કરે હું લઈને આવો કે આજ તો મળી ગયા. સરો આવી ગયો અમદાવાદ થી. ખાધું સાથે રોટા ખાધા? હા રેડી ભરપૂર ખાના ખાય આપણે રેડી હે બી. બાબા જો મંદાર થઈ આપજો, દિમાગ ખરાબ ન કરો, અમે ખાઈ ભૂતો પડી વાહ વાહ તો હોઈ જા આરામ કર. ઠીક હે આરામ કર. આખો દાડી પૂછવા નહીં આપતા. પરવીન હા તો સર આજ અમદાવાદ થી આવજો ને 3 દાડા થઈ ગયા હતા. પૈસા કેટલા કે એમ કહે તો જવાબ નહીં આવ્યો તો કેમ થઈ ગયું? પૈસા થોડાક થાય તો મમ્મી ને આલી દીધા ને થોડાક રહી જાય તો ઠેકામાં જઈને પૈ આપજો. પૈસા કોઈ નહીં આપે ખાલી થઈ ગયા. મતલબ તઈ કને પૈસા નહીં? ના કે પૈસા થોડાક ટાઈમ મમ્મી ના દીધા એમ કોણ જી બચ્ચા થાય ઠેકામાં તે કરી આપજો, પૈ આપજો. હવે ખુલ્લા ખાલી પડી જાય તે હવે બેઠો હોય મોકરું તારે હવે બેઠો તારે હવે એક દોસ્ત બીજો પણ હવે જો એમ ફરવા ફરવા છો કે યાર બાર સોરો કોઈ બી કરી શકું. કોઈ બી નહીં કરી શકે. સૂપ સાપ ખેતરમાં લેદવા હેડ જાય 2-3 દાડા થઈ જાય તારા પગમાં મતી રહેજો, તને પાણી પાજો નાસ્તો કરાવજો. હવે તો પૈસા મને ને પાડી જાય ને ડૂઈ ના દીધા નરતા ઠેકા વાપરી આપજો. સૂપ સાપ ખેતરમાં લેદવા આવી જજો, હોંડલો લઈને જો ભરાઈ જાવ જો હોંડલો અમદાવાદ થી ગયા એટલે સેવા કીધી. હવે વાસો પાણી બે તો ખેતરમાં આવ્યો વાટર લઈને પાછા તમારે ખાલી પૈસા ની જ પડી દીધી, હું પૈસા લઈને આપજો. વાટર લઈને આવુંગા. કમાલે યાર મોંદા હો 2-3 દાડા આપજો. મા બાપે પાણી પાઈ દીધું ને સાલ આવીને હાલ દીધી ને વિસ્તરમાં હુતો હતા પૂછતા આવીને બેટા ખાધો કે નહીં ખાધો એમ. મેં કીધું બાપા ખાઈ ગયો એમ ને આસમાં આપો આપજા કે બેટા પૈસા કી એમ. મેં કીધું મમ્મીને હાલ દીધા પૈસા જી રહેજુ તું હું પઈ ગયો બાપા. તો બાપો કહે કે બેટા હેડ ખેતરમાં લેદવા. બાપાને ખાલી પૈસા ની પડી દીધી કે સોરાને કોઈ પડી જઈશ ખબર નહીં બાપે. અમારે યાર હું બી જવું જ પડે હવે લેદવાને. તો બાપા ફેર આબાર ઘેર આવે હાથે ફેર ઝઘડો કરે તો ફેર મમ્મી આમે ઝઘડો કરી ફેર મમ્મીને પૈસા આવી જાય તો ફેર મમ્મીને બી લડાઈ નકર મારે જાવ જતો છે આપણા થોક દીધી આવું ખેતરમાં કામ થઈ જાય મારે.